Day. Today we are celebrate Republic Day of India on 26 January. Republic Day is national festival of India. On this day, the Constitution of India come into force in 1950. The Constitution is the supreme law of India. Dr. Baba Saheb Bhimrao Ambedkar is the father of the Constitution of India. It is very important day in the history of India. We must attend the flag ceremony at school, learn and sing national anthem Jan Gan Man. We must respect our freedom and fighters. We are proud to be an Indian. Thank you. Have a nice day. સુનિલભાઈ છે. આજે હું તમારી સમક્ષ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈનો રોલ પ્લે કરવા જઈ રહી છું. झांसी की रानी लक्ष्मीबाई. झांसी को अंग्रेजों के हाथ में नहीं जाने दूंगी. हर युद्ध में एक धर्म युद्ध हुआ है, सत्य और असत्य के बीच, जैसे भगवान राम और रावण के बीच, पांडवों और कौरव के बीच, पर हर युग में भी सत्य की हुई है. मैं रानी लक्ष्मीबाई प्रतिज्ञा करती हूँ कि जब तक मेरे शरीर में रक्त की बूंद है, मैं झांसी की रक्षा करूंगी. जब बेटी खड़ी होती है तब विजय बड़े होते हैं. मैं एक धरती माँ की बेटी हूँ. मेरे होते हुए कोई फिरंगी झांसी को हाथ नहीं लगा सकती. मैं अपनी झांसी किसी को नहीं दूंगी. हर हर महादेव, हर हर महादेव. તમને એક કિસ્સો જરૂરથી સંભળાવવા માંગીશ. ભારત દેશના જર્મનીના હોકીના જાદુગર તરીકે ઓળખાતા એ મેજર ધ્યાનચંદને બોલાવીને કહ્યું, શું આપી છે તને તારા દેશે? હું તને એર ચીફ માર્શલ બનાવી દઈશ. સાહેબ, વાત દેશ પર આવી ગઈ હતી એટલે મેજર ધ્યાનચંદે જવાબ આપ્યો, મને મારો દેશ આગળ લઈ જાય એ જરૂર નથી, પણ હું મારા દેશને આગળ લઈ જાઉં એ ખૂબ જરૂરી છે. સાહેબ, આવી હોય દેશભક્તિ, તેનું નામ કહેવાય દેશભક્તિ. આજે આપણે વાતો કરી રહ્યા આપણા દેશના સૈનિકોની. આપણે સૈનિકની વ્યથા કરી સમજી શકીએ ત્યારે આપણે સમજી શકીએ આપણે ખુદ સૈનિક હોઈએ. આપણે સૌ માની લઈએ કે આપણે સૌ સૈનિક છીએ અને બોર્ડર પર લડી રહ્યા છીએ. કારગિલની ઊંચી ટેકરી પર 15 ડિગ્રી જેટલું તાપમાન હોય છે. કાલે આપણે ઘરે જવાનું છે. હેડ ઓફિસે ચિઠ્ઠી આપી દીધી છે. ઘરના દરેક સભ્ય ખુશ છે. આગળ જતા પાકિસ્તાનવાળાએ હુમલો કરી દીધો. તમારા ઘરને કોઈ સંદેશો પહોંચાડશે, તમે બોર્ડર પર લડતા શહીદ થઈ ગયા છો. તમારા વૃદ્ધ પિતા કે જેનો એક જ બાળક હતો, માતા તો સહન નથી કરી શકતી. તમારી બહેન કે જેનો એક જ ભાઈ હતો, તેની રાખડી છૂટી જશે. પત્ની પાગલ બની જશે. તમારા દીકરાનું શું થશે? તેના ભવિષ્યનું શું થશે? તમારા દીકરા જે કહેતા હતા પપ્પા પપ્પા, એ ચિલ્લાતા રહેશે પપ્પા પપ્પા. પપ્પા ચિલ્લાતા રહેશે. ખાલી આ તો આપણે અનુમાન લગાવી છે સાહેબ, ખાલી આ તો આપણે અનુમાન લગાવી છે. તમે વિચાર કરી લો કે આપણા ભારત દેશના પૂર્વમાં દેશના 42 સૈનિકો શહીદ થઈ ગયા હતા. તેના પરિવાર પર કેવી આફત પડી હશે? તેના પરિવાર પર કેવી વેદના થઈ હશે? કોઈ તમને પૂછશે કોણ છો તમે? કોઈ તમને પૂછશે કોણ છો તમે? તો આવો કાન આપી દેજો. ઉપર જો ખંજર અને છાતી પર હિન્દુસ્તાન લખી દેજો. ઉપર જો ખંજર અને છાતી પર હિન્દુસ્તાન લખી દેજો. કોઈ તમને પૂછશે ક્યાં રહો છો તમે? કોઈ તમને પૂછશે ક્યાં રહો છો તમે? તો આ સ્થાન કહી દેજો. સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝની જન્મતિથિનું નામ કહી દેજો. बाकी વધતી जिनकी भारत माता ने नाम कही देजो. अस्तु. भारत माता की. जनवरी पर हम सभी प्रतिज्ञा करते हैं कि इन सभी समस्याओं को दूर करने का पूरा प्रयास करेंगे और अपने देश भारत को विश्व का सबसे बड़ा लिखित संविधान बनाएंगे. देशभक्तों से ही देश किसान है. देशभक्तों से ही देश किसान है. देशभक्तों से ही देश का मान है. देशभक्तों से ही देश का मान है. हम उस देश के फूल है यारो जिस देश का नाम हिंदुस्तान है. हम उस देश के फूल है यारो जिस देश का नाम हिंदुस्तान है. जय हिंद, जय भारत. ગાંધીજીની મુલાકાત પછી તેઓ આઝાદીના ચળવળમાં જોડાઈ ગયા. તેમણે 12 ડોલી સત્યાગ્રહની આગેવાની લીધી. તેમાં તેઓએ વિજય મેળવ્યો અને અંગ્રેજ સરકાર પાસે ખેડૂતોનું મૈસૂર માફ કરાવી. ત્યારથી તેઓ સરદાર કહેવાયા. આઝાદીની લડત દરમિયાન તેઓ ઘણીવાર જેલમાં પણ ગયા. દેશ આઝાદ થતાં વલ્લભભાઈ ભારતના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન બન્યા. તે વખતે દેશમાં 562 રજવાડા હતા. આ રજવાડાને ભારતના સંઘમાં જોડવાનું કામ ઘણું કપરું હતું. વલ્લભભાઈએ ધીરજથી અને કુંઠેથી સૌને સમજાવીને આ કાર્ય પાર પાડ્યું. ત્યારથી તેઓ લોખંડી પુરુષ કહેવાયા. વલ્લભભાઈએ સૌની प्रजासत्ताक दिन ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की सन का है.
हम लहराएंगे हर जगह है तिरंगा नशा ये हिंदुस्तान के सम्मान का है। મિત્રો, જ્યારે દેશ પ્રેમનો નશો ચડે ને એને કોઈ બીજા નશાની જરૂર નથી પડતી, પણ દેશના નાગરિકને દેશ પ્રત્યે પ્રેમ, આદર, સદભાવ હોવો જરૂરી છે. મિત્રો, આપણે આપણા હકો માટે લડીએ છીએ, પણ દેશ માટેની આપણી ફરજો પણ ન ભૂલવી જોઈએ. બાબા સાહેબ કહે છે તેમ આપણે સૌથી પહેલા અને સૌથી છેલ્લા પણ ભારતીય જ છે, કેમ કે આપણને મિત્રો, દર વર્ષે આપણે સ્વતંત્રતા પૂર્વ અને પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ, કેમ કે આપણને મેળવેલી આઝાદી મહામૂલ્ય છે. તેની